હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે કેરીની છાલ ઉતાર્યા વગર જ કે કોઈપણ મશીન, બ્લેન્ડર કે મિક્સરનો ઉપયોગ કર્યા વગર જ રસ કાઢીશું। આ રીતે રસ કાઢવામાં આવે તો તેમાં રહેલા પોષક તત્વોનો નાશ થતો નથી, તે એવા ને એવા જળવાઈ રહે છે। રસ બનાવવાની શરૂઆત કરીએ। આપણે કેરીની છાલ નથી કાઢવાના, એટલે ખૂબ જ સારી રીતે કેરીને વોશ કરી લેવાની છે। આ રીતે હાથથી ઘસી પાણી ઉમેરતા જવાનું અને કેરીને ઘસીને ધોઈ લેવાની। આ પ્રોસેસ આ રીતે રસ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે। કેરીને સારી રીતે ધોઈ લીધી છે। હવે આપણે કેરીમાંથી તેનો ઉપરનો થોડોક ભાગ છે તે આપણે કાઢી લઈશું। હવે કેરીને આપણે 3 ભાગમાં કાપી લઈશું। તો તમે જોઈ શકો છો કે બંને સાઈડ આ રીતે સ્લાઈસ કરીને ફક્ત ગોટલાને જ આપણે દૂર કરવાનું છે। તો બંને કેરી છે તેને મેં કટ કરી લીધી છે। હવે કેરી તો બધી કટ કરી લીધી છે, તો હવે તેનો આપણે રસ બનાવી લઈએ। તો રસ બનાવવા માટે મેં અહીંયા એક મોટું વાસણ લીધું છે અને આપણા ઘરમાં ઘઉં કે ચોખા ચાળવાનો ચાળણ તો હોય જ છે। અને તમે જ્યારે રસ કાઢો ને તો ફટાફટથી આમાં ચાળણામાં રસ નીકળી જાય છે, એટલે એકદમ સહેલાઈથી અને ઓછી મહેનતથી રસ નીકળી જશે। તો આપણે જે કેરીની સ્લાઈસ કરી છે તે આ રીતે ચાળણામાં ઘસવાની, એટલે નીચે બધો જ તેનો પલ્પ નીકળીને નીચે છૂટો પડશે। તમે જોઈ શકો છો કે ચાળણાથી રસ કાઢો ને તો એ થોડો વધારે પલ્પી બને છે। તો જો તમને પલ્પી એટલે કે કેરીના પલ્પવાળો રસ ભાવતો હોય તો તમે રસને ચાળણાથી કાઢી શકો છો। ચાળણાથી એકદમ સહેલી અને ઇઝી, જરા પણ કેરી વેસ્ટ થયા વગર રસ નીકળી જાય છે અને તેના ગોટલા છે ને તે પણ સારી રીતે ઘસાઈ બધો પલ્પ ગોટલામાંથી અલગ થઈ જશે અને આ કેરીના ગોટલામાંથી ખૂબ જ સરસ ગોટલીનો મુખવાસ પણ બનાવી શકાય છે। તો આ રીતે રસ કાઢવાથી તમે જોઈ શકો છો કે ગોટલામાં પણ સહેજ પણ પલ્પ નથી રહ્યો અને બધો જ રસ છે તેમાંથી નીકળી ગયો છે। તો આ રીત એકદમ ઇઝી છે। કેરીના બધા જ પલ્પને મેં એક તપેલીમાં કાઢી લીધું છે। હવે આપણે ચમચાથી 2 થી 3 મિનિટ સુધી આ રીતે ધીમે ધીમે હલાવી લઈશું, એટલે કેરીમાં જે પણ નાના મોટા કોઈ પણ આમ ટુકડા રહી ગયા હોય તે સારી રીતે ગળી જશે અને મિક્સ થઈ જશે। તો હવે જુઓ, એકદમ સુપર એવો સરસ રસ તૈયાર થયો છે। આમાં આપણે કોઈ પણ જાતની સુગર પણ એડ નથી કરી। કુદરતી મીઠાશ સાથે અને કેરીના પોષક તત્વો બધા જ જળવાઈ રહે એ રીતે આપણે કેરીનો રસ તૈયાર કર્યો છે। આ રસને આપણે એકાદ કલાક માટે ફ્રીજમાં મૂકી દો, જેથી રસ છે તે સારી રીતે ઠંડો થઈ જાય અને પછી બસ ઘરના સભ્યોને કે મહેમાનોને આ રીતે તૈયાર કરેલો રસ સર્વ કરો। બધા જ તમારા ઘરમાં વખાણ કરશે અને બધા જ પૂછશે કે આજે આ રસ કેવી રીતે બનાવ્યો। તમને મારી આજની રસ કાઢવાની રીત કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો। આવી જ નવી રેસીપી જોવા માટે ઘંટી બટનને પ્રેસ કરજો। ફરી જ એક નવી રેસીપી સાથે મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।